કે કોંગ્રેસ ગુજરાતમાં જીતશે એ રાહુલ ગાંધીજીના શબ્દો અને આપણા અહંકારથી નહીં, ગુજરાતીઓ આનાથી ગળે આવી ગયા છે એટલે ગુજરાતીઓ કોંગ્રેસને જીતાડશે. એક વખત જરા જોરદાર મારા સાથે થઈ જાય, રાહુલ ગાંધી. અરે બબ્બર શેર કે છે આપણને રાહુલ ગાંધીજી, તો આપણો અવાજ તો જોરદાર જોઈએ ને. રાહુલ ગાંધી, રાહુલ ગાંધી. હું પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી કોંગ્રેસ પક્ષના આ પરિવારના એક એક સભ્યશ્રીઓ વતી જનનાયક આપણા નેતા શ્રી રાહુલ ગાંધીજીનું આ એ ભૂમિ જે મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ અને જ્યાં જ્યોતિર્લિંગ આવેલું છે એવી આ ગુજરાતની ભૂમિ પર એક સાચા શિવભક્ત જનનાયક રાહુલ ગાંધીજીનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણે સાંભળી હતી સ્પીચ, જરા હાથ ઊંચો કરો તો પાર્લામેન્ટમાં. કોણે કોણે આખી સ્પીચ સાંભળી હતી? હાથ ઊંચો કરે જરા. આ સ્પીચ તમે સાંભળી, આ આખી સ્પીચ તમે સાંભળી, એમાં જેને લાગ્યું હોય કે આ સ્પીચના કારણે રાહુલ ગાંધીજીના હિન્દીઓનું ગૌરવ વધ્યું છે, એ જરા બોલે કે રાહુલ ગાંધી જિંદાબાદ. આમાં થયું છે શું તમને ખબર છે? રાહુલ ગાંધીજીએ પાર્લામેન્ટમાં ભગવાન શિવ, દેવોના દેવ મહાદેવના દર્શન કરાવી દીધા. શિવ પુરાણને સાચું હિન્દુત્વ સમજાવ્યું એટલે ભાજપિયાના પેટમાં અને એટલે શું કર્યું? ઓલી નાની વિડીયો કાપી, જેમાં શું કહ્યું હતું રાહુલજીએ કે હિન્દુ ક્યારે હિંસક ના હોય. આ તમે પીઠ્ઠું બનીને બેઠેલા હિન્દુઓના ઠેકેદાર બનીને બેઠેલાઓ હિંસા ફેલાવીને હિન્દુને બદનામ કરો છો, કહ્યું હતું ને. ભૈયા माइक की मजा नहीं है, क्या कर रहे हो आप? ત્યારે આપણે સૌએ કોંગ્રેસના કાર્યકર્તાની એ જવાબદારી છે. હું સલામ કરીશ કે જ્યારે કોંગ્રેસ કાર્યાલય પર હલ્લા બોલવાની વાત થઈ તો બહાદુર કાર્યકર્તાઓ અને નેતાઓ દિવાલ બનીને કોંગ્રેસની ઓફિસની સામે ઉભા રહ્યા, એને સલામ કરું છું. આ એ બબ્બર શેર છે કોંગ્રેસના. ભાજપવાળા હિંસા કરવા આવ્યા હતા, પણ એમને ખબર નથી કે આ એ વિચારધારા છે જે અંગ્રેજોની લાઠી ગોળીથી નહોતી ડરી, અને આ એ વિચારધારા મહાત્મા ગાંધીની આગેવાનીમાં લડી હતી. આજે આ જ વિચારધારા રાહુલ ગાંધીની આગેવાનીમાં લડી રહી છે. તો આ ગુજરાતમાં રાહુલ ગાંધીજીએ કહ્યું છે કે ગુજરાતની જનતા ત્યારે હું આપ સૌને કહું છું કે કોંગ્રેસ ગુજરાતમાં જીતશે એ રાહુલ ગાંધીજીના શબ્દો અને આપણા અહંકારથી નહીં, ગુજરાતીઓ આનાથી ગળે આવી ગયા છે એટલે ગુજરાતીઓ કોંગ્રેસને જીતાડશે. રાહુલ ગાંધીજી ન્યાય માટે લડે છે અને સમગ્ર ગુજરાતમાં જેને જેને અન્યાય થયો છે એ પરિવારો રાહુલ ગાંધીજીને મળવા આવ્યા છે અને રાહુલ ગાંધીજી એમને મળવાના છે. આ ગુજરાતીઓના આશીર્વાદ આપણને જીતાડશે. જે 5 બબ્બર શેર પોલીસે જેમને પકડ્યા છે, કોર્ટે આજે પણ એમની ટીકા કરી કે તમારે જરૂર નહોતી તો વહેલા હું કામ લાવ્યા. એવા પરિવારના, એ જ આપણા બબ્બર શેરના પરિવારના સભ્યોને રાહુલ ગાંધીજી મળવાના છે. એ માટે રાહુલ ગાંધીજીનો આભાર માનું છું. આવા આપણા નેતા છે.
વિશેષ તમારી અને રાહુલ ગાંધીજીની વચ્ચે નહીં લેતા હું રાહુલ ગાંધીજીને જ વિનંતી કરું એ પહેલા જરા બે સૂત્રો થઈ જાય. राहुल गांधी और जोर से राहुल गांधी. और राहुल गांधी जी से मैं विनती करूंगा कि आइए और हमें संबोधित कीजिए. પ્રથમ હું શક્તિસિંહજીને વિનંતી કરું છું કે આદરણીય રાહુલ ગાંધીજીનું જે શિવજીની વાત છે એ શિવજીની મૂર્તિ દ્વારા રાહુલ ગાંધીજીનું શિવજીની મૂર્તિ અને સૂતરની આંટી દ્વારા સ્વાગત કરે. તમામ મિત્રોની વિનંતી કે પોતાના સ્થાન ઉપર જ્યાં ઉભા હોય ત્યાં તાત્કાલિક બેસી જાય. રાહુલ ગાંધીજીનું આદરણીય પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ મોમેન્ટો દ્વારા સ્વાગત કરી રહ્યા છે. ત્યારબાદ વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાને વિનંતી કરું કે તેઓ શાલ અને સૂતરની આંટી દ્વારા આપણા સૌના નેતા આદરણીય રાહુલ ગાંધીજીનું સ્વાગત કરે. ત્યારબાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શૈલેષભાઈ પરમાર મોમેન્ટો દ્વારા રાહુલ ગાંધીજીનું સ્વાગત કરશે અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ હિંમતસિંહ પટેલ પણ સૂતરની આંટી દ્વારા રાહુલ ગાંધીજીનું સ્વાગત કરશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપર જે કાયરતાપૂર્ણ હુમલો કર્યો, હું શક્તિસિંહજી ગોહિલ આપણા પ્રદેશ પ્રમુખશ્રીને વિનંતી કરું છું કે આવો અને સ્વાગત પ્રવચન કરો. શૈલેષભાઈ પરમાર દ્વારા શિવ હિ સત્ય એના મોમેન્ટો દ્વારા રાહુલ ગાંધીજીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ ગુજરાતની ગાંધી અને સરદારની ભૂમિ ઉપર રાહુલજીનું સ્વાગત છે. હું વિનંતી કરું આપણા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલને કે જેમણે તાકાતપૂર્વક ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને પોલીસને ફરજ પાડી કે કોંગ્રેસ પક્ષની પણ એફઆઈઆર લેવી પડે. કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપર જે અમાનવીય અત્યાચાર કરવામાં આવતો હતો તેની સામે તાકાતથી બોલવાવાળા આપણા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલને હું વિનંતી કરું